હેલો ખેડૂત મિત્રો, કિસાન પુત્ર ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ખેડૂત પુત્ર બારડ મુકેશ। ખેડૂત ભાઈ, આજે જે આપણે વાત કરવાના છે કે ચણાની અંદર પોપટા ભરાવદાર અને દાણાની એક સમાન ક્વોલિટી બનાવવા માટે કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ, તો તેની આજે આપણા વિડીયોના માધ્યમથી દરેક ખેડૂત સુધી માહિતી પહોંચાડવાના છે। તો જે ખેડૂત ભાઈઓ આપણી ચેનલની અંદર નવા આવ્યા હોય તે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને આ વિડીયોને વધુને વધુ ગ્રુપની અંદર તમે શેર કરો, જેથી આપણા દરેક ખેડૂત ભાઈઓને તેમની માહિતી મળતી રહે। તો ખેડૂત ભાઈઓ, જે આજે આપણે વાત કરવાના છે કે ચણાની અંદર પોપટા ભરાવદાર અને દાણાની એક સમાન ક્વોલિટી બનાવવા માટે કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અને ક્યારે ઉપયોગ કરવો જોઈએ, કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ, તો તેની હું તમને માહિતી આપું। તો ખેડૂત ભાઈઓ, જે આપણે ચણાની અંદર જ્યારે છેલ્લું પિયત આપતા હોય ત્યારે તેમની સાથે તમે પિયત સાથે પણ આપી શકો છો અને ઉપરથી સ્પ્રે પણ કરી શકો છો। જે 0050 આવે છે તેને તમે પાણી સાથે પણ આપી શકો છો। જો પિયત સાથે તમે આપતા હોય તો તમારે વીઘે 1 કિલો આપવાનું હોય છે, અને જો તમે ફૂલી સ્પ્રેર એટલે કે પંપથી તમે સ્પ્રે કરતા હોય તો તમારે 80થી 100 ગ્રામ પ્રતિ પંપની અંદર રાખી અને તમે સ્પ્રે પણ કરી શકો છો। તેમના પણ રિઝલ્ટ 100% છે। ત્યાર પછી જો આપણે દવાની વાત કરીએ તો જે શિવ કેમિકલ કંપનીનું જે ઝાઇમ લિક્વિડ ફોર્મની અંદર આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો। તેમની પ્રમાણની આપણે વાત કરીએ તો તેમનું પ્રમાણ 40થી 50 ગ્રામ 40થી 50 ml રાખવાનું હોય છે। તેમનું પણ સ્પ્રે કરી અને તેમનું પણ રિઝલ્ટ સારું મળે છે। અને ઘણા ખેડૂત ભાઈઓ પાસેથી આપણે રિવ્યૂ લઈ અને ખેડૂતને ક્યાંક ને ક્યાંક આપણે ફાયદો થાય તે માટે થઈ અને આપણે વિડીયોના માધ્યમથી આપણે ખેડૂતોને માહિતી પહોંચાડતા હોય છે। તો તે પણ તમે તેમનો ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી જો આપણે વાત કરીએ તો જે બાયોસ્ટેટનું જે બાયોઝાઇમ આવે છે તેમનો પણ તમે ઉપયોગ કરી શકો છો। તેમની પ્રમાણની આપણે વાત કરીએ તો તે પણ 40થી 50 ગ્રામ તમે પ્રતિ પંપની અંદર રાખી અને તમે તેમનો ઉપયોગ કરી શકો છો। તો ખેડૂત ભાઈઓ, જે આપણે માહિતી આપતા હોય છે તો તે ખેડૂતને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય અને કઈ રીતે ખેડૂતને આપણે ઉપયોગી બનીએ તે હેતુથી આપણે સોશિયલ મીડિયાની અંદર આપણે વિડીયોના માધ્યમથી આપણે દરેક ખેડૂત સુધી માહિતી પહોંચાડતા હોય છે। તો ખેડૂત ભાઈઓ, જે આપણે વિડીયોના માધ્યમથી જે આપણે ખેડૂતને માહિતી પહોંચાડતા હોય છે, તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને જો તમે ચેનલની અંદર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઘંટડીને ક્લિક કરી લેજો, જેથી આપણા અવનવા વિડીયો આપણા સુધી પહોંચતા રહે। અને આ વિડીયોને વધુને વધુ ગ્રુપની અંદર તમે શેર કરો, જેથી આપણા દરેક ખેડૂત ભાઈઓને તેમની માહિતી મળતી રહે। જય હિન્દ, જય કિસાન।